ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળ નામનો ટોપિક ભણીએ છીએ અને ગુજરાતની ભૂગોળમાં લેક્ચર નંબર 1 એટલે કે પોઈન્ટ નંબર 1 આપણે અલગ અલગ ટોપિકના અલગ અલગ વિડીયો જે છે તે બનાવેલા છે. તો પહેલો લેક્ચર જે છે ભૂગોળનું ગુજરાતનો સામાન્ય પરિચય, પહેલો જ પોઈન્ટ આખો જે ગુજરાતનો જે ગુજરાતની ભૂગોળ છે તે ટોપિક મુજબ આપણે ક્રમસર બધા પોઈન્ટ ભણીશું. બીજું કે ભૂગોળના પિતા એટલે ઇરેસ્ટોસ્થેનીઝ ભૂગોળના પિતા, ભૂગોળ વિશે ચાલુ કર્યો એટલે ભૂગોળના પિતા ઇરેસ્ટોસ્થેનીઝ છે. હવે પહેલો ટોપિક છે ગુજરાતનો સામાન્ય પરિચય. ગુજરાતને આનર્ત કે ગુર્જર દેશ કહેવાતો, યાદ રાખજો. ગુજરાત જે છે ને એને આનર્ત તરીકે ઓળખાતો અથવા તો ગુર્જર દેશ એ રીતના એ ઓળખાતો હતો. ગુજરાતની પ્રથમ રાજધાની કૃષ્ણ દ્વારા કુશસ્થળી સ્થપાઈ હતી. જો કેટલી અત્યારે જે ગાંધીનગર રાજધાની છે ને એ 7મી રાજધાની છે. કેટલામી છે? 7મી. એટલે હેડિંગ બનજો ગુજરાતની રાજધાનીઓ. ગુજરાતની રાજધાનીઓ આવું હેડિંગ બનજો, ગુજરાતની રાજધાનીઓ. એમાં 1 નંબર કરીને લખો કુશસ્થળી. કુશસ્થળી એટલે કાઉન્સમાં લખજો દ્વારકા. ગુજરાતની રાજધાનીઓ જે અત્યારે છે ને 7મી રાજધાની ફરી છે એટલે કુશસ્થળી એટલે કાઉન્સમાં લખજો દ્વારકા. એટલે જે કુશસ્થળી જે છે ને એનું નામ જ દ્વારાવતી પડ્યું ને પછી દ્વારકા પડ્યું, બરાબર. ત્યાર પછી 2nd નંબર લખો. બીજો આપણે જુનાગઢ. જુનાગઢ ગુપ્ત વંશમાં સક્ષત્રપ કાળમાં જુનાગઢ રાજધાની હતી. ત્યાર પછીનું લખો મૈત્રક વંશમાં અને એમાં જે છે તે વલ્લભી હતી. વલ્લભી. ત્યાર પછી પંચાસર. ત્યાર પછી પાટણ. પંચાસર પછી પાટણ. પછી અમદાવાદ. એમાં કાઉન્સમાં લખો અમદાવાદમાં 1960 થી 1971. 1960 થી 1971 એ અમદાવાદમાં હતી. અને ત્યાર પછી ગાંધીનગર. એટલે રાજધાની હોય ને આ 7મી રાજધાની છે ગાંધીનગર, બરાબર. રાજધાની હોય ને ત્યાંથી બધો આખા રાજ્યનો વહીવટ થતો હોય, બરાબર. રાજધાનીમાંથી રાજ્યનો વહીવટ થતો હોય. એટલે આ રીતના આટલી રાજધાની ફરેલી છે. તો 7મી રાજધાની અત્યારે ગાંધીનગર છે. અને કઈ રાજધાની ફરી અલગ અલગ યુગની અંદર અલગ અલગ રાજધાનીઓ હતી. તો ગુજરાતની પ્રથમ રાજધાની જો કૃષ્ણ દ્વારા કુશસ્થળી સ્થપાઈ છે. કૃષ્ણ અને યાદવો છે ને એ તો યુપીમાંથી આવ્યા હતા ને શિશુપાલ અને જરાસંઘના ત્રાસથી ત્યાંથી યુપીમાંથી ભાગ્યા અને ત્યારથી અહીંયા આવી અને જો મનુનો પુત્ર હતો તે સયાર્તીનો પુત્ર આનર્ત અને આનર્તનો પુત્ર રેવત. એ રેવતની હારે યુદ્ધ કર્યું અને એને હરાવી અને એને રાજધાની સ્થાપી. એનું નામ રાખ્યું કુશસ્થળી. કુશસ્થળીનો સમય જતાં નામ પડ્યું દ્વારાવતી અને દ્વારાવતીમાંથી દ્વારકા દેવભૂમિ દ્વારકા જે 15મી ઓગસ્ટ 2013ના રોજ નવો જિલ્લો બન્યો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો. એ રાજધાની થઈ. ઉત્તર ગુજરાત માટે આનર્ત અને દક્ષિણ ગુજરાત માટે જે છે ને તે લાટ પ્રદેશ જાણીતો હતો. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે આનર્ત એટલે કયો પ્રદેશ, તો ઉત્તર ગુજરાત. અને લાટ એટલે કયો, તો દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતી લાટ તરીકે ઓળખાતો પ્રદેશ અને ઉત્તર ગુજરાતી આનર્ત તરીકે ઓળખાતો પ્રદેશ હતો. એ પ્રદેશના નામ અને સમય જાય, સદી ફરે, રાજાઓ ફરે, વંશ ફરે એટલે બધાના અલગ અલગ જે નામો પડે છે. તો અલગ અલગ નામ પડે છે વંશને એ ફરે ને એટલા માટે. તો આ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત એટલે આનર્ત અને દક્ષિણ ગુજરાત એટલે લાટ.
એ રીતના નામ પડ્યા. ત્યાર પછી વાત કરીએ તો 9મી સદીમાં, અત્યારે 21મી સદી હાલે છે, 9મી સદીની વાત કરીએ તો 9મી સદીમાં ગુર્જર દેશ, ગુર્જર 9મી સદીમાં શું નામ હતું તો ગુર્જર દેશ હતો, ગુર્જર મંડળ, ગુર્જર તા, ગુર્જર ત્રા વગેરે સંસ્કૃત નામો પ્રચલિત હતા. લ્યો 9મી સદીમાં આવા બધા નામો પ્રચલિત હતા. 9મી તે 21મી સદી હાલે છે, એટલે આજથી 1200 વર્ષ પહેલાંની વાત છે. 1200 વર્ષ પહેલાં આપણે ગુજરાત જે પ્રદેશ હતો ને એના આવા નામથી પ્રચલિત હતા. ટોલેમીએ બીજી સદીમાં લાટ પ્રદેશને લાટિકા કીધો. લ્યો ટોલેમી જે છે ને એ વિદેશી યાત્રી હતો, બીજી સદીમાં ભારત આવ્યો હતો અને એણે લાટ પ્રદેશને શું કીધું તો કે લાટિકા નામ ઓળખે. વાત્સાયન જે થઈ ગયા, એણે કામસૂત્ર નામનું પુસ્તક લખ્યું વાત્સાયને, એને 3જી સદીમાં જે કામસૂત્ર લખ્યું એણે પણ લાટ પ્રદેશનો ઉલ્લેખ કરેલો છે. આજથી 2000 વર્ષ પહેલાં આ પ્રદેશ તો હતા, કદાચ નામ જુદા હતા પણ આ પ્રદેશ તો હતા જ. શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે દીપવંશ અને મહાવંશ, એમાં પાલી ભાષામાં લખાયેલ છે. શ્રીલંકાની અંદર આ એમાંથી ગ્રંથ મળી આવ્યા છે બૌદ્ધ ધર્મ. કારણ કે જો આપણે સમ્રાટ અશોકનો પુત્ર હતો મહેન્દ્ર અને પુત્રી હતી સંઘમિત્રા, એને શ્રીલંકા બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે મોકલ્યા હતા સમ્રાટ અશોકે. ઈસવીસન પૂર્વેની વાત કરીએ છીએ એમાં મોકલ્યા હતા. તો એ જે શ્રીલંકામાંથી બૌદ્ધ ધર્મના જે બૌદ્ધ ગ્રંથો મળ્યા, એ બૌદ્ધ ગ્રંથો જે મળ્યા એમાં 2 ગ્રંથ મહત્ત્વના છે, દીપવંશ અને મહાવંશ. એ પાલી ભાષામાં લખાયેલા છે અને તેમાં પણ લાટ પ્રદેશનો ઉલ્લેખ છે. લ્યો એટલે બહુ ઈસવીસન પૂર્વે પણ આ રીતના જે લખાયેલા ગ્રંથો છે એમાં પણ આ ગુજરાત પ્રદેશ હતો. આપણે પહેલો ટોપિક ભણીએ છીએ ગુજરાતનો સામાન્ય પરિચય, એટલે મૂળ આ ઉદ્ભવ ક્યાંથી થયો એની વાત કરીએ છીએ. તો સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આબુરાસ પુસ્તકમાંથી મળે છે, જે ઈસવીસન 1233માં બહાર પડ્યું. ગુજરાત શબ્દ જે સૌથી પહેલાં ક્યાં ઉલ્લેખ મળે, કયા પુસ્તકમાંથી મળે છે તો આબુરાસ પુસ્તકમાંથી. અને એની ક્યારે બહાર પડ્યું હતું? ઈસવીસન 1233માં પ્રકાશિત થયું હતું. એમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ છે. 13મી સદીમાં વિદેશી યાત્રી હતા માર્કો પોલોએ ગુજરાત શબ્દ વાપર્યો હતો. ગુજરાત માર્કો પોલો જે હતા ને 13મી સદીમાં ભારતમાં આવ્યા હતા, એટલે એણે વિદેશી યાત્રી હતા માર્કો પોલો, એટલે એણે છે ને ગુજરાત શબ્દ વાપર્યો હતો. ગુજરાત. ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ ઈસવીસન 1456માં પદ્મનાભે લખેલ કાવ્ય કાનડે પ્રબંધમાં જોવા મળે છે. પદ્મનાભે છે ને કાનડે પ્રબંધ નામનો પુસ્તક લખ્યું છે ગ્રંથ. એમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર કર્ણદેવ વાઘેલા જેનું શાસન હતું ત્યારે એણે જે આક્રમણ કર્યું એનું આખું વર્ણન છે. મહુડાસુ, રાજા બતળનું મહુડાસુ એટલે કે મોડાસા, એનો પણ એમાં ઉલ્લેખ છે. કાનડે પ્રબંધ જે 15મી સદીમાં લખાયેલું છે. કોણે લખ્યું તો પદ્મનાભે લખેલું પુસ્તક છે, ગ્રંથ છે. મોટું પુસ્તક હોય ને એને ગ્રંથ કે, તો એ જે ગ્રંથની અંદર કાનડે પ્રબંધ લખાયેલું છે. સોલંકી વંશમાં પ્રખ્યાત શબ્દ ગુર્જરને ઈદ પ્રત્યે લગાડીને અલબરુનીએ ગુજરાત શબ્દ વાપર્યો. જો સૌથી પહેલાં ગુજરાત શબ્દ બોલનાર હોય ને તો અલબરુની છે. અને 1026ની અંદર જ્યારે મોહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યું, 7 જાન્યુઆરી 1026ની અંદર મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ લૂંટ્યું ત્યારે મોહમ્મદ ગજનીની સાથે આ અલબરુની પણ હતો. મોહમ્મદ ગજનીએ કુલ 17 વખત ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને 16મી વખત જ્યારે આક્રમણ કર્યું ને ત્યારે એણે સોમનાથ લૂંટ્યું. ત્યારે અલબરુની પણ ઇતિહાસકાર હતો, એ પણ સાથે હતો. પહેલાંના રાજાઓ યુદ્ધ કરવા જતા ને તો કવિઓ અને ઇતિહાસકારોને એને સાથે લઈ જતા. કવિઓની બધા હોય ને એ કવિતા લખે એના ઉપર પુરાતન ચડાવે, એવી રીતના લખે ને પુરાતન ચડાવે. તો એવી રીતના ગુર્જર શબ્દ તો સોલંકી વંશમાં પ્રખ્યાત હતો જ. અને ભીમદેવ સોલંકીના સમયમાં એને સોમનાથ લૂંટ્યું. ભીમદેવ પહેલો જે હતો ને એના સમયમાં સોમનાથ લૂંટ્યો હતો. તો અલબરુનીએ ગુર્જરને ઈદ પ્રત્યે લગાડ્યો એટલે ગુજરાત શબ્દ થઈ ગયો. હવે ચીની યાત્રી હતા હ્યુએન સાંગ, એને સોરઠને શુલ્કા કહેલ છે. જો હ્યુએન સાંગ જે છે ને ચીનથી આવ્યા હતા અને બૌદ્ધ સાધુ હતા. ઈસવીસન 629માં ભારત આવ્યા હતા અને 645 સુધી રોકાણ હતા. લ્યો 629થી 645 સુધી રોકાણ હતા, 16 વર્ષ સુધી. એને હર્ષવર્ધન રાજા હતા ને એના સમયમાં આવ્યા હતા અને
જે ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ એની પણ મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતની અંદર ધ્રુવસેન બીજાનું, વલ્લભીની અંદર જે મૈત્રક વંશ હતો એમાં ધ્રુવસેન બીજાનું શાસન હતું, જે હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. તો યુએન સાંગ એના સમયમાં આવ્યા હતા અને બહુ જ સાધુ હતા, એટલે એણે વલ્લભીની મુલાકાત લીધી હતી. એણે સોરઠને શુલ્કા શબ્દ વાપર્યો. હવે આનો કહેવા મતલબ શું છે કે એ જે 7મી સદીમાં આવ્યા હતા ત્યારે પણ આ સોરઠની એ બધી વિસ્તાર હતો, ભલે નામ જુદા જુદા હોય પણ એ રીતના બધી વિસ્તાર હતો, એટલે શુલ્કા શબ્દ કહેલ છે. સોરઠ એટલે જુનાગઢની આજુબાજુનો વિસ્તાર. જે 5 પ્રદેશનો પરિચય લખો, 5 પ્રદેશનો પરિચય. 5 પ્રદેશનો પરિચય તેમાં લખો સોરઠ એટલે .. જુનાગઢ. સોરઠ એટલે .. કરીને લખો જુનાગઢ. પછી લખો કાઠિયાવાડ. કાઠિયાવાડ તેમાં લખો અમરેલી અને રાજકોટ. કાઠિયાવાડમાં લખો અમરેલી અને રાજકોટ. કાઠિયાવાડ. ત્યાર પછી લખો ગોહિલવાડ. ગોહિલવાડ એટલે .. કરીને લખો ભાવનગર. ગોહિલવાડ એટલે ભાવનગર. ત્યાર પછી લખો ઝાલાવાડ, જબલાનો જ, ઝાલાવાડ એટલે .. લખો સુરેન્દ્રનગર. ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર. અને ત્યાર પછી કયું બાકી રહ્યું? ઝાલાવાડ આવી ગયું, ગોહિલવાડ આવી ગયું, કાઠિયાવાડ. હાલાર, હરણનો હ, હાલાર એટલે લખો જામનગર. હાલાર એટલે જામનગર. લ્યો, એટલે ટૂંકમાં આ જે 5 પ્રદેશને ખબર હોવી જોઈએ કે કયા કયા પ્રદેશના કયા કયા નામ હતા, પરિચય કરાયો. તો સોરઠ એટલે જુનાગઢની આજુબાજુનો વિસ્તાર, એને શુલ્કા કહે છે. મરાઠા શાસનમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરીકે ઓળખાતું હતું. મરાઠા શાસનની અંદર મરાઠાની રાજધાની કઈ હતી બોલો તો? ના બોલો ને. મરાઠા એટલે ગાયકવાડ, વડોદરા રાજધાની હતી. એની પહેલાં સોનગઢ, જે તાપી જિલ્લામાં આવેલું એની રાજધાની હતી. મરાઠા શાસનમાં સૌરાષ્ટ્રને કાઠિયાવાડ તરીકે ઓળખાતું. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ઓલો વર્ષે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. આ બધા વિસ્તારના વર્ણન, બધાની વિસ્તારની વિશેષતા છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે વાગડ ભલો. વાગડ એટલે કેવો પ્રદેશ કયો તો? વાગડ એટલે તો હજી આવશે જ. આપણે બીજા બધા ટોપિકનો પરિચય, ગુજરાતના ભૌગોલિક પરિચય મારે તમને આપવાનો જ છે બીજા લેક્ચરમાં. તો વાગડ એટલે જે કચ્છના 2 રણ છે, નાનું રણ અને મોટું રણ, એ 2 રણ વચ્ચેનો જે વિસ્તાર છે ને એને વાગડનો પ્રદેશ કહેવાય છે. કયો પ્રદેશ કહેવાય છે? વાગડ. 2 રણ વચ્ચેનો વિસ્તાર એટલે વાગડનો પ્રદેશ. આ મારે તમને ભૂગોળમાં બધે ફેરવવાના જ થશે, એના માટે કોઈ અલગ ચાર્જ નથી દેવાનો. બધે મારે તમને ઘડીક થાય કચ્છમાં લઈ જાય, ઘડીક થાય જુનાગઢ, એટલે આ બધા વિસ્તારમાં મારે ફેરવવાનું. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરનું જે પડ છે એનું આખું વર્ણન. એમાં ભૂગોળમાં કયા કયા સબ્જેક્ટ ટોપિક આવે તો જંગલ આવે, એની વસ્તી આવે, ખનિજ આવે, ખડક આવે, આ બધા વિશે બધાનો પરિચય કરવાનો છે. ઇતિહાસમાં કેમ ભૂતકાળમાં લઈ જાય કે આવું આવું હતું આમ, એટલે ભૂગોળમાં મારે પરિચય કરવાનો બધા વિસ્તારમાં. વિદેશી યાત્રી સ્ટ્રેબોએ, હવે સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કીધું હતું. સેરોસ્ટસ વિદેશી યાત્રી હતા સ્ટ્રેબો. આ બધા અલગ કઈ કે ને વીએ ગયા ઉપર. નામ યાદ આપણે રાખવાના, પરીક્ષામાં પાસ થાય ને ત્યાં સુધી, પછી ભૂલી જઈશું. ત્યાર પછી ટોલેમી જે હતા 2જી સદીમાં આવ્યા હતા, અને એને મહી નદીને મોફિસ અને વેરાવળને વેરાકુલ કહ્યું છે. સમજે? અલબરુની જે હતા ઇતિહાસકાર, એને મહી નદીને મહિન્દ્રી કહેલ છે. મહિન્દ્રી. ઈસવીસન 1951માં ગુજરાત 3 ભાગમાં વેચાયેલું હતું. 1951માં આઝાદી પછી મુંબઈ રાજ્ય,
સૌરાષ્ટ્ર અને કચ્છ આ ત્રણ વિસ્તારમાં વહેંચાયેલું હતું. એટલે કે જે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. 1941માં તળ ગુજરાતને 5 જિલ્લામાં વહેંચાયેલું હતું. તળ ગુજરાત એટલે કયો વિસ્તાર બોલો તો? તળ ગુજરાત એટલે જો સૌરાષ્ટ્ર એટલે કયો વિસ્તાર એ તો ખબર છે ને તમને? સૌરાષ્ટ્ર એટલે કયો વિસ્તાર? આપણે જે 11 જિલ્લા છે ને એ બધા શું કહેવાય? સૌરાષ્ટ્ર. અમરેલી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, આ બધા સૌરાષ્ટ્ર. ગીર સોમનાથ, દ્વારકા, સૌરાષ્ટ્રના. બોટાદ, પોરબંદર. કચ્છ એટલે તમને ખબર પડી ગઈ? કચ્છ વિસ્તાર. તો સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો પ્રદેશ એ તળ ગુજરાત કહેવાય છે. લખી નાખો. સૌરાષ્ટ્રના 11 જિલ્લા, લખો સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને કચ્છનો 1 જિલ્લો સિવાયના, સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને કચ્છના 1 જિલ્લા સિવાયના 22 જિલ્લાને તળ ગુજરાત કહે છે. 22 જિલ્લાને તળ ગુજરાત કહે છે. તળ ગુજરાત એટલે કેવો વિસ્તાર કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો જે વિસ્તાર હોય ને એને તળ ગુજરાત કહે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો વિસ્તાર. એટલે જે 1941માં તળ ગુજરાતને 5 જિલ્લામાં વહેંચ્યા હતા. અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ. અંગ્રેજોનું શાસન હતું ને એના 5 જિલ્લા બનાવ્યા હતા. ઓકે. હા 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 થઈ શકે. તારે ઓલા ભાઈને નહોતું કીધું? ત્યાર પછી આગળ વાત કરીએ તો એટલે અંગ્રેજો જે હતા ને એને 5 પ્રદેશ જે છે એને 5 જિલ્લા પાડ્યા હતા. આપણે ઉત્તર તળ ગુજરાતમાં સૌરાષ્ટ્ર રાજ્યને 1948 થી 1956 દરમિયાન 5 જિલ્લામાં વહેંચેલું હતું. લ્યો, સૌરાષ્ટ્ર રાજ્ય જે હતું ને એને 5 જિલ્લા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય વિશે શું જાણીએ છીએ આપણે તેના વિશેની માહિતી હમણાં આમાં આપું વધારે. પણ સૌરાષ્ટ્ર રાજ્યને 1948 1956 સુધી 5 જિલ્લામાં છે. એમાં અમરેલી નહોતું. અમરેલી જે હતું ને એ ગાયકવાડ સાથે હતું. અમરેલી કોની સાથે હતું? ગાયકવાડ સાથે હતું. અમરેલી નહોતું, ગાયકવાડ સાથે હતું. હવે હાલાર એટલે જામનગર, સ્વરઠ એટલે જુનાગઢ, ગોહિલવાડ એટલે ભાવનગર, ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર, મધ્ય સૌરાષ્ટ્ર એટલે રાજકોટ. આ સૌરાષ્ટ્રની રાજધાની કઈ હતી બોલો? પાટનગર કયું હતું સૌરાષ્ટ્રનું? સૌરાષ્ટ્ર રાજ્ય વિશે હું જાણો છું? સૌરાષ્ટ્ર રાજ્ય વિશે જાણો છો હું? હેડિંગ બાંધો સૌરાષ્ટ્ર રાજ્ય. તમને 10 વસ્તુ લખાવું છું. કેટલી? સૌરાષ્ટ્ર રાજ્ય વિશે તમને મેં પ્રશ્ન કીધો કે સૌરાષ્ટ્ર રાજ્ય વિશે શું જાણો છો, તો તમે કાંઈ જાણતા નથી. હું તમને 10 બાબત લખાવું તો પછી 10 વસ્તુ તો તમે જાણવા લાગો કે નહીં? સૌરાષ્ટ્ર રાજ્ય વિશે એટલે ટ્યુશન જરૂરી છે. ચાલુ રાખજો. તો એટલે આ ખબર પડે, વિષયની ટોપિકની ખબર પડે કે સૌરાષ્ટ્ર રાજ્ય નામ સાંભળ્યું હોય ઘણી વખત, ખબર ન હોય. લખો 1 નંબર કરીને લખો સ્થાપના. સ્થાપના 15 ફેબ્રુઆરી 1948. 15 ફેબ્રુઆરી 1948 એની સ્થાપના થઈ હતી. પછી લખો વિસર્જન. સ્થાપના થઈ, આપણે કેમ જન્મ ને મૃત્યુ લખીએ એમ સ્થાપના વિસર્જન એટલે કે વિકેરાઈ ગયું હતું. તો લખો 1956માં બૃહદ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું. 1956માં બૃહદ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું. ત્યાર પછીનો લખો ઉદ્ઘાટક.
બોલો ઉદ્ઘાટક કોણ હતું? બોલો સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું? લખો સરદાર પટેલે. સરદાર પટેલે. કાઉન્સમાં લખો જામનગરમાં. સરદાર પટેલે જામનગરમાં ઉદ્ઘાટન કર્યું. જામનગરમાં. ત્યાર પછી લખો પ્રથમ મુખ્યમંત્રી. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા સૌરાષ્ટ્ર રાજ્યના? ઉચ્છંગરાય ઢેબર. ઉચ્છંગરાય ઢેબર સૌરાષ્ટ્રના. ગુજરાતના હોય ને તો જીવરાજ મહેતા આવે. આ સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ. હે તો ઉચ્છંગરાય ઢેબર લીધું. હવે ત્યાર પછી લખો બીજા મુખ્યમંત્રી. બીજા મુખ્યમંત્રી તેમાં લખો રસિક પરીખ. રસિક પરીખ બીજા મુખ્યમંત્રી હતા. એ લોકો 1948 થી 1954 1948 થી 1954 સુધી 1948 1954 સુધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ નામ હતું. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ નામ હતું. કાઉન્સમાં લખો યુએસકે. યુએસકે કેપિટલ લક્ષમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. પછી લખો 1954 થી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર પડ્યું. 1954 થી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર નામ પડ્યું. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર નામ પડ્યું 1954 થી. ત્યાર પછી એ રીતના નામ લખો. એના રાજ્યપાલ. રાજ્યપાલ લખો તો જામનગરના વતની દિગ્વિજયસિંહ હતા. રાજ્યપાલ જામનગરના વતની દિગ્વિજયસિંહ હતા. રાજ્યપાલ હતા દિગ્વિજયસિંહ. ત્યાર પછી લખો વિધાનસભાના અધ્યક્ષ. આ સૌરાષ્ટ્ર રાજ્યની વાત કરું છું. તો વિધાનસભાના અધ્યક્ષ પુષ્પાબેન મહેતા હતા. પુષ્પાબેન મહેતા હતા વિધાનસભાના અધ્યક્ષ હતા. ત્યાર પછી લખો એનું સૌરાષ્ટ્રનું પાટનગર. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. રાજકોટ હતું. પછી લખો સૌરાષ્ટ્રમાં 5 જિલ્લા હતા. સૌરાષ્ટ્રમાં 5 જિલ્લા હતા. અલ્પવિરામ કરતી કરીને લખી નાખો કે હાલાર. એક જ લીટી સમાઈ જાય. હાલાર અલ્પવિરામ કરો પછી સોરઠ સ્ક્રીનમાં જોતા જાઓ. હાલાર અલ્પવિરામ સોરઠ અલ્પવિરામ ગોહિલવાડ અલ્પવિરામ ઝાલાવાડ અલ્પવિરામ મધ્ય સૌરાષ્ટ્ર. આ 5 જિલ્લાના જે છે જિલ્લા હતા. તો સૌરાષ્ટ્ર રાજ્ય હતું ને એની વાત કરી. કેટલીક વસ્તુ થઈ સૌરાષ્ટ્ર રાજ્ય વિશે? 10 થઈ ગઈ ને. 10 એટલી વસ્તુ જે છે એ સૌરાષ્ટ્ર રાજ્યની વિશેની માહિતી છે. પછી છે ને બૃહદ મુંબઈમાં ભળી ગયું ને એટલે વિસર્જન થઈ ગયું આ સૌરાષ્ટ્ર રાજ્યનું. ત્યાર પછી સૌરાષ્ટ્રના સિંહ તરીકે કોણ ઓળખાય? બોલો તો. સૌરાષ્ટ્રના સિંહ તરીકે છેલભાઈ દવે જાણીતા. અને એ જુનાગઢ પોલીસ ગ્રાઉન્ડનું મેદાનનું નામ છેલભાઈ દવે છે. સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા છેલભાઈ દવે હતા. સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા છેલભાઈ દવે હતા. અને જુનાગઢ પોલીસ
ગ્રાઉન્ડનું નામ છેલભાઈ દવે રાખેલ છે? જુનાગઢ જે પોલીસ ગ્રાઉન્ડ છે ને એનું નામ છે છેલભાઈ દવે. 15 ફેબ્રુઆરી 1948 રોજ જામનગર ખાતે સરદાર પટેલે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી. બોલો, તો આ જામનગર શું કામ પસંદ કર્યું? કયો લ્યો, જામનગર શું કામ પસંદ કર્યું? કોઈને ખબર હોય તો કયો, કોઈને ખબર હોય તો કયો, જામનગર શું કામ? આ સૌરાષ્ટ્ર રાજ્ય ક્યાંથી ક્યાં સુધી હેડિંગ બાંધ્યું છે? સૌરાષ્ટ્ર રાજ્ય એક હેડિંગમાં જ કાઉન્સમાં લખી નાખો 1948 થી 1956. હેડિંગમાં જ સૌરાષ્ટ્ર રાજ્ય હેડિંગ બાંધ્યું છે ને એ હેડિંગમાં જ લખી નાખો 1948 થી 1956. એટલે આ જે સૌરાષ્ટ્ર રાજ્ય ત્યાં સુધી હતું. પછી 56 થી બૃહદ મુંબઈમાં પડી ગયું, 4 વર્ષ સુધી એ રહ્યું. 56 થી 60 સુધી. 1956 થી 1960 બૃહદ મુંબઈમાં ભેળવી નાખ્યું. આમ બૃહદ મુંબઈ નામનું રાજ્ય બનાવ્યું. ક્યારે લખી નાખો ને 1956 થી 1960 બૃહદ મુંબઈ રાજ્ય બનાવ્યું. લખો 1956 થી 1960 બૃહદ, બકરીનો બ, બૃહદ મુંબઈ રાજ્ય બનાવ્યું. જેની માહિતી નીચે મુજબ છે. જેની માહિતી નીચે મુજબ છે. એમાં લખો બૃહદ મુંબઈ એવું હેડિંગ બાંધો. ઓલો કેમ સૌરાષ્ટ્ર હેડિંગ બાંધ્યું હતું, તમને આખું ક્લિયર થઈ ગયું સૌરાષ્ટ્ર વિશે. એ રીતના બૃહદ મુંબઈ હેડિંગ બાંધો અને લખો બૃહદ મુંબઈ હેડિંગ બાંધ્યું. કાઉન્સમાં લખો 1956 થી 1960. એટલે ક્યાંથી ક્યાં સમય સુધીનો સમયગાળો હતો એ તમને ખ્યાલ આવે. 1956 થી 1960 બૃહદ મુંબઈ. બરાબર. એમાં એરો કરીને લખો સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અલ્પવિરામ કરો કચ્છ, સૌરાષ્ટ્ર કચ્છ અલ્પવિરામ તળ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ તળ ગુજરાત અલ્પવિરામ મુંબઈ, મુંબઈ અલ્પવિરામ મહારાષ્ટ્ર, મુંબઈ ને મહારાષ્ટ્ર ડોટ ડોટ ડોટ. આ 5 પ્રદેશને ભેગા કરીને બૃહદ મુંબઈ રાજ્ય બનાવાયું. આ 5 પ્રદેશને ભેગા કરીને બૃહદ મુંબઈ રાજ્ય બનાવાયું. 5 પ્રદેશને ભેગા કર્યા, બૃહદ મુંબઈ રાજ્ય બનાવાયું. બરાબર. હવે એમાં ત્યારબાદ આપણે જોઈએ છીએ, આપણે બૃહદ મુંબઈ રાજ્ય બનાવ્યું, 5 પ્રદેશને ભેગા કર્યા. બૃહદ મુંબઈમાં લખો એરો કરીને આગળ. પ્રથમ મુખ્યમંત્રી, બોલો ખબર છે તમને? પ્રથમ મુખ્યમંત્રી તેમાં લખો મોરારજી દેસાઈ. પ્રથમ મુખ્યમંત્રી મોરારજી દેસાઈ. પછી લખો બીજા મુખ્યમંત્રી યશવંત ચૌહાણ. બીજા મુખ્યમંત્રી યશવંત ચૌહાણ. આપણી વાત કરીએ છીએ મુંબઈ, બૃહદ મુંબઈ રાજ્યની વાત કરી. બરાબર. અને પછી છેલ્લો એરો કરીને લખો, છેલ્લો એરો કરીને એમાં ઇન્દુલાલ યાજ્ઞિકે, ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલન ચલાવીને મહાગુજરાત આંદોલન ચલાવીને તળ ગુજરાત, તળ ગુજરાત અલ્પવિરામ સૌરાષ્ટ્ર, તળ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ, તળ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશને ભેગા કરીને જુદું ગુજરાત રાજ્ય બનાવ્યું.
જુદું ગુજરાત રાજ્ય બનાવ્યું? કારણ કે ને ઓલા લોકો મરાઠી બોલે મુંબઈ મહારાષ્ટ્રમાં, ને આપણે ગુજરાતી બોલીએ એટલે ભેગા ન થાય. એટલે એક જ રાજ્યમાં બે ભાષા બોલવાવાળા હરખો મેળ ન ખાતો. એટલે લખો છેલ્લો એરો કરીને 1 મે 1960 રોજ 1 મે 1960 રોજ 1 મે 1960 રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્ય જુદા પડ્યા. બે રાજ્ય જુદા પડ્યા. બરાબર, આખી ક્લિયર થઈ ગયું તમને? બૃહદ મુંબઈનું મોરારજી દેસાઈ પહેલા મુખ્યમંત્રી હતા, યશવંત ચૌહાણ બીજા મુખ્યમંત્રી, અને 1956 1960 બૃહદ મુંબઈ હતું. એટલે આપણે ગુજરાત શેમાંથી જુદું પડ્યું છે? તો ગુજરાત કાંઈ મહારાષ્ટ્રમાંથી નથી પડ્યું. ગુજરાત શેમાંથી જુદું પડ્યું છે? બૃહદ મુંબઈમાંથી જુદું પડેલું છે. બાકી કઈ બાકી તે આ પોઈન્ટ છે. લખી લખો. હવે ત્યાર પછી આપણે જે મેં તમને પ્રશ્ન કીધો હતો પણ તમે જવાબ નથી આપ્યો. 15 ફેબ્રુઆરી 1948 રોજ જામનગર ખાતે સરદાર પટેલે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી. બોલો, એ જામનગર જ શું કામ પસંદ કર્યું? એ મેં તમને પ્રશ્ન પૂછ્યો. બોલો, કોઈને જવાબ આવડતો હોય તો કયો. જામનગર જ શું કામ પસંદ કર્યું? નથી ખબર? તો તમને કહું છું, લખો, હેડિંગ બાંધજો. આઝાદી વખતે રજવાડાની સ્થિતિ. આઝાદી વખતે રજવાડાની સ્થિતિ. મારે તમને 5 લીટી લખાવીશ. 5 લીટી એમાં લખો એરો કરીને ભારતમાં તો ડોટ કરીને લખો 562. ભારતમાં કેટલા રજવાડા? તો 562. પછી લખો ગુજરાતમાં તો ડોટ કરીને લખો 366. ગુજરાતમાં 366. અને ત્યાર પછી લખો સૌરાષ્ટ્રમાં તો ડોટ લખો 222. સૌરાષ્ટ્રમાં 222 રજવાડા. બરોબર. પાછો એરો કરીને લખો ભારતમાં સૌથી મોટું રજવાડું. ભારતમાં સૌથી મોટું રજવાડું મૈસૂર હતું. કૌંસમાં લખો હાલનું કર્ણાટક. ભારતનું સૌથી મોટું રજવાડું કયું હતું? તો કે મૈસૂર. હાલનું કર્ણાટક છે ને તે. પછી લખો ગુજરાતનું સૌથી મોટું રજવાડું. ગુજરાતનું સૌથી મોટું રજવાડું વડોદરા હતું. વડોદરા. પાછો એરો કરીને લખો સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું. સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું એમાં લખો જામનગર. એટલે જામનગર જે છે ને મોટા મોટું રજવાડું હતું ને, એટલા માટે જામનગરમાં ત્યાં ઉદ્ઘાટન કર્યું હતું. સૌરાષ્ટ્ર જામનગરમાં ઉદ્ઘાટન કર્યું હતું. ખ્યાલ આવી ગયો હવે? ત્યાર પછીની વાત કરીએ તો સ્થાપના વખતનું નામ હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. હમણાં લખાયું ને. કોની વાત કરીએ છીએ આપણે? સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ હતું. તે વખતે 217 રજવાડા એમાં હતા. 222માંથી 217 હતા. અમુક જુદા હાલે ને. નવેમ્બર 1948માં 222 રજવાડા થયા હતા પછી. અને આઝાદી વખતે 222 હતા આપણે. અને સૌરાષ્ટ્રની સ્થાપના વખતે 217.
અને કાઠિયાવાડ શબ્દને બદલે સૌરાષ્ટ્ર શબ્દ રખાયો હતો ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ હતી. 4 મે 1948ના રોજ કચ્છને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો. જો કચ્છ છે ને એને રાજ્ય બનવું હતું. શું કામ? કારણ કે કરાચી બંદર હતું ને એ વિસ્તારનું, એ પાકિસ્તાનમાં જતું રહ્યું હતું. એટલે પાકિસ્તાનમાં જતું રહ્યું હતું કરાચી બંદર, એટલે એના જોરે એણે કરાચી બંદરના જોરે એણે એ જતો રહ્યો હતો. એટલે આની પાસે કંડલા બંદર હતું, જે મોટું બંદર કહેવાય છે કંડલા. એ કંડલા બંદરને કારણે એને રાજ્ય બનવું હતું, પણ પછી એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો કચ્છને 4 મે 1948ના રોજ. અને હજી જો જુદું બોલાય છે, તમને ખબર છે, સૌરાષ્ટ્ર કચ્છ એમ બોલાય છે બધો એ વિસ્તાર આપણે હરકો ગુજરાત, તો જુદું બોલાય છે. 4 મે 1948ના રોજ કચ્છને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો. 1948 થી 1956 સૌરાષ્ટ્ર રાજ્ય રહ્યું. 1956 થી 1960 5 પ્રદેશને હવે તમને ક્લિયર થઈ ગયું છે. સૌરાષ્ટ્ર રાજ્ય 1948 1956 હે ને. 1956 થી 1960 5 પ્રદેશોને ભેળવીને બૃહદ મુંબઈ રાજ્ય બનાવ્યું. ક્યાં 5 પ્રદેશ? સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાત. એમાં ગુજરાતી બોલતા હતા, અને મહારાષ્ટ્ર ને મુંબઈમાં મરાઠી બોલતા હતા. એટલે આ રીતના બનાવ્યું. ત્યાર પછી બૃહદ મુંબઈ રાજ્યમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાતને અલગ કરીને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય બન્યું. લ્યો, આ મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિકે ચલાવ્યું હતું. નામ રાખવું હતું મહાગુજરાત, કે ભાઈ મોટું ગુજરાત, પણ એ પછી મંજૂર થયું નહીં, ખાલી ગુજરાત નામ રાખ્યું. મહારાષ્ટ્ર થયું, મહાગુજરાત નથી, ખાલી ગુજરાત નામ. ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કરી હતી. સાબરમતી આશ્રમ ખાતે 1 મે 1960ના રોજ કરી. એટલે ગુજરાતના ઉદ્ઘાટક છે. આ રવિશંકર મહારાજ વિશે શું જાણો છો? બાંધો હેડિંગ, રવિશંકર મહારાજ. તો આપણને એના વિશે 5 વસ્તુ તો ખબર હોવી જોઈએ, એટલે તમને ખ્યાલ આવે રવિશંકર મહારાજ કોણ. એના પૂછાય છે, જેના વિશે પ્રશ્ન પૂછાય છે અને અતિ મહત્વના બાબત જે ટોપિક હોય ને એના વિશે જ આપણે વિગતથી લખાય. બાકી કોઈ દી આપણે આમ લીટો કરાવતા નથી. ચાલો લખો એમાં એરો કરીને. ખેડા જિલ્લાના રઢુ ગામમાં જન્મ. ખેડા જિલ્લાના રઢુ ગામમાં જન્મ થયો. ત્યાર પછી લખો જન્મ, પછીનો એરો કરીને લખો જન્મ 1884માં. જન્મ 1884. પછી લખો મૃત્યુ 1984. જન્મ 1884, મૃત્યુ 1984. લ્યો, એક્ઝેક્ટ 100 વર્ષ જીવ્યા હતા રવિશંકર મહારાજ. લખો મૂળ અટક વ્યાસ હતી. તો મહારાજ શું કામ કહેવાયા? કારણ કે એ છે ને કર્મકાંડનું કામ કરતા ગોર બાપા તરીકે કામ કરે ને, મહારાજ નથી કહેતા, એટલે એ મહારાજ કહેવાના. બાકી તો એ મૂળ અટક વ્યાસ હતી. લખો ગાંધીજીએ તેને મૂક સેવક ઉપનામ આપ્યું. મૂક સેવક. ગાંધીજીએ તેને મૂક સેવક ઉપનામ આપ્યું. મૂક સેવક તરીકે કોણ ઓળખાય? તો રવિશંકર મહારાજ મૂક સેવક તરીકે ઓળખાય છે. મૂક સેવક નામ આપ્યું હે ને. ત્યાર પછી લખો બહારવટિયા ને સુધાર્યા. અલ્પવિરામ બોરવેલના મહારાજ કહેવાયા. બોરવેલના મહારાજ કહેવાયા. જો બહારવટિયા એટલે જે જૂના સમયના ડાકુઓ, એને ત્યાં જઈને એને જ્ઞાન આપતા, સુધારતા. વિચાર કરો. અને દુષ્કાળના સમયે દાર બહુ કર્યા એને, એટલે એને બોરવેલના મહારાજ કહેવાના બધા નામ છે. અને ગાંધીજી સાથે પહેલી મુલાકાત લખો. ગાંધીજી સાથે
ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં પ્રથમ મુલાકાત થઈ. ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં પ્રથમ મુલાકાત થઈ. એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ગાંધીજી અને રવિશંકર મહારાજ સૌ પ્રથમ ક્યાં મળ્યા હતા? તો ખેડા સત્યાગ્રહમાં મળ્યા હતા. એટલે ખેડા સત્યાગ્રહમાં મુલાકાત થઈ હતી. પછી એ લખો ગુજરાતના ઉદ્ઘાટક છે. ગુજરાતના ઉદ્ઘાટક છે. ગુજરાત રાજ્યને જે ઉદ્ઘાટન કર્યું ને 1 મે 1960 શપથ અપાવી બધાને. આ રવિશંકર મહારાજે શપથ અપાવી. આ ગુજરાતના ઉદ્ઘાટક છે. સમજે? પછી લખો આપણે માણસાઈના દીવા પુસ્તક કોને લખ્યું છે? ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. લખો ઝવેરચંદ મેઘાણીએ તેના જીવન પર માણસાઈના દીવા પુસ્તક લખ્યું. ઝવેરચંદ મેઘાણીએ તેના જીવન પર માણસાઈના દીવા, એટલું અંડરલાઈન કરજો, માણસાઈના દીવા પુસ્તક લખ્યું. માણસાઈના દીવા પુસ્તક કોને લખ્યું? તો ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. કોના વિશે લખ્યું? રવિશંકર મહારાજ. લોકો પન્નાલાલ પટેલે તેના વિશે લખેલું પુસ્તક, પન્નાલાલ પટેલે તેના વિશે લખેલું પુસ્તક ... કરીને લખો ઇન્વર્ટેડ કોમામાં, જેણે જીવી જાણ્યું. જેણે જીવી જાણ્યું. જેણે જીવી જાણ્યું પુસ્તક જે છે ને એ કોણે લખ્યું છે? પન્નાલાલ પટેલે. કોના વિશે લખ્યું છે? તો રવિશંકર મહારાજ વિશે લખેલું પુસ્તક છે. જેણે જીવી જાણ્યું, રવિશંકર મહારાજ વિશે લખેલું પુસ્તક છે. આપણે પહેલો પોઈન્ટ ભણીએ છીએ કે ગુજરાતનો સામાન્ય પરિચય તમને આપું છું. તો ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કરેલું છે. હવે સાબરમતી આશ્રમ ખાતે રવિવાર હતો ત્યારે અને સ્થાપના કરી. સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લા અને 185 તાલુકા હતા ગુજરાતના, અને હાલમાં 34 જિલ્લા અને 251 તાલુકા જે છે. હવે 251 તાલુકામાં પછી તાલુકા વધ્યા જ, કારણ કે પછી જેમ જિલ્લો એક વધ્યો ને વાવથરા, એમ તાલુકા પણ વધ્યા. 17 તાલુકા વધ્યા નવા. લખો ગુજરાતમાં હાલમાં 34 જિલ્લા, ગુજરાતમાં હાલમાં 34 જિલ્લા અને 268 તાલુકા છે. 268 તાલુકા છે. 268 તાલુકા. કાઉન્સમાં લખો 17 વિધા. 17 વિધા એ નવા તાલુકા બન્યા ને 17, એટલે 34 જિલ્લા છે અને 268 તાલુકા છે. યાદ રાખજો. એટલે જે કાંઈ અપડેશન હશે એ તમને તરત જ કહી દઉં છું, બરાબર? એટલે તમને ખ્યાલ આવે. હવે અમરેલી, ડાંગ, કચ્છ ખંડિત ન થયેલા જિલ્લા છે. લ્યો, આ જિલ્લા બનાવે ને એકબીજામાંથી બનાવે, નોખા કરીને પછી નોખા કરે. તો એ કે જુનાગઢમાંથી પોરબંદર જિલ્લો બનાવ્યો, જુનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો બનાવ્યો, એ બધા ખંડિત થઈ ગયેલા જિલ્લા હોય. પણ આ 3 જિલ્લા એવા છે, અમરેલી, ડાંગ અને કચ્છ, એ ખંડિત ન થયો. એને યાદ કેમ રાખો? એટલે એમાંથી કોઈ નવો જિલ્લો બન્યો નથી, જેમ હતા ને એમ જ છે. તો હવે યાદ કેમ રાખવા? તો હાવ નાનામાં નાનો જિલ્લો એટલે કયો કે ડાંગ, મોટામાં મોટો જિલ્લો એટલે કયો તો કે કચ્છ. એ તો બે યાદ રહી જાય, ડાંગ ને કચ્છ. અને ખૂબ વિકસિત જિલ્લો એટલે અમરેલી. એટલે આ 3 એમ યાદ રાખવાના, બરાબર? એટલે 3ને એમ યાદ રાખવાનું. ખૂબ નાનો જિલ્લો, મોટામાં મોટો જિલ્લો અને વિકસિત છે એટલે કહીને પછી એના ભાગ પાડ્યા નથી. વિકાસનો ભાગ ન પડે ને એટલે 3 જિલ્લા ખંડિત થયા નથી, એમાંથી નવા જિલ્લા બનાવ્યા નથી. સૌથી વધારે જિલ્લાની સરહદ ધરાવતા 4 જિલ્લા છે. અખે સુરા યાદ રાખો: અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને રાજકોટ. એમાં 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે. 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે. આ 4 જિલ્લા છે ને એમાં. એ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન હતો. વલસાડને એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે, નવસારી. વલસાડ તમને પૂછાયેલો પ્રશ્ન કે કયા જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો વલસાડને. નવસારી જિલ્લાની સરહદ સ્પર્શે છે.
13 જિલ્લાના મુખ્ય મથક અલગ છે. આપણે થાય કે ગીર સોમનાથ હોય તેનું મુખ્ય મથક વેરાવળ છે, વાવ જિલ્લો હોય તેનું મુખ્ય મથક થરાદ છે, પછી દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જામખંભાળિયા છે. તો આવી રીતના જે મુખ્ય મથક અલગ હોય એવા 13 જિલ્લા છે આપણા ગુજરાતમાં, મુખ્ય મથક અલગ હોય. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે, વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો ડાંગ છે. સૌથી ઓછા 3 તાલુકા 2 જિલ્લામાં છે, તેમાં 3 તાલુકા છે. તો ડાંગ અને પોરબંદર, ડાંગ અને પોરબંદર આ 2 જિલ્લા એવા છે કે એમાં 3 તાલુકા છે. 5 જિલ્લાના નામ નદીના નામ ઉપરથી પડેલા છે. ક્યાં ક્યાં બોલો, લખો. નદીના નામ પરથી બનેલા 5 જિલ્લા, નદીના નામ પરથી બનેલા 5 જિલ્લા, નદીના નામ પરથી બનેલા 5 જિલ્લા. એમાં લખો 1 થી 5 ઊભા નંબર આપી દો. 5 જિલ્લા એવા છે જે નદીના નામ ઉપરથી બનેલા છે. તેમાં લખો બનાસ, બનાસ નદી લખો, બનાસ નદી ડોટ 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 બનાસકાંઠા, બનાસ નદી ઉપરથી બનાસકાંઠા. પછી લખો સાબર નદી, સાબર નદી તેમાં ડોટ 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 લખો સાબરકાંઠા, બનાસકાંઠા પછી સાબરકાંઠા. બોલો, સાબર નદી ઉપરથી હાથમતીને સાબર ઉપરથી સાબરકાંઠા. બોલો. ત્યાર પછી તાપી લખો, તાપી નદી પરથી ડોટ 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 તાપી, તાપી નદી પરથી તાપી, તાપી જિલ્લો છે, સુરતમાંથી અલગ પડ્યો. પછી લખો નર્મદા નદી પરથી, નર્મદા નદી પરથી બોલો તો ડોટ 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 નર્મદા, નર્મદા જિલ્લો. હજી એક બોલો, સાચું લખો મહી નદી પરથી, મહી નદી પરથી ડોટ 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 મહીસાગર, મહી નદી પરથી મહીસાગર. આવા 5 જિલ્લા એવા છે જે નદીના નામ પરથી પડેલા છે. સૌથી ઓછા 3 તાલુકા ડાંગ અને પોરબંદરમાં છે. 5 જિલ્લાના નામ નદીના નામ પરથી પડેલા છે. સૌથી વધુ વસ્તીવાળા ગામડા માત્ર આણંદ જિલ્લામાં છે. સૌથી વધુ મતલબ કે મોટા મોટા ગામડા હોય ને એ ખાલી આણંદ જિલ્લામાં છે. સૌથી વધારે શહેરો વલસાડ જિલ્લામાં છે, વલસાડ જિલ્લામાં શહેરો વધારે. અને ભારતમાં મહારાષ્ટ્રમાં શહેરો વધારે. વિસ્તારમાં સૌથી મોટો તાલુકો કયો હતો કે ઉના, ઉના તાલુકો જે છે ને વિસ્તારમાં સૌથી મોટો તાલુકો છે, અને જિલ્લો કે તો કચ્છ એને. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે તો ગરબાડામાં. ભારતમાં ક્યાં થાય છે બોલો, હેડિંગ બાંધો. પ્રથમ સૂર્યોદય 3 લીટી લખાવું છું. પ્રથમ સૂર્યોદય હેડિંગ બાંધીને 3 લીટી લખાવું છું. પ્રથમ સૂર્યોદય એમાં લખો ગુજરાતમાં, ગુજરાતમાં ડોટ 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 ગરબાડા, ગરબાડા કાઉન્સમાં લખજો દાહોદ, દાહોદ. ત્યાર પછી લખો ભારતમાં, ભારતમાં ડોટ 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 લખો વાલાંગુ, વાહણનો વ લખોટાનો લ, વાલાંગુ, વાલાંગુ કાઉન્સમાં લખજો અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ વાલાંગુ. ત્યાર પછી લખજો વિશ્વમાં, વિશ્વમાં તેમાં લખો જાપાન, જાપાન. તો સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે એની આપણે વાત કરી. જાપાનમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય. એટલે ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય ગરબાડામાં થાય છે, દાહોદમાં. રેડી. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત શીર ક્રીકમાં થાય છે, કચ્છમાં. ગુજરાત અને ભારત બેયમાં, ગુજરાત ભારતમાં સૌથી છેલ્લે જે સૂર્યાસ્ત છે ને એ ક્યાં થાય છે, શેર ક્રીક એટલે કચ્છમાં થાય છે. એ શેર ક્રીકનું બીજું નામ હતું બાણ ગંગા. એવો વિસ્તાર હતો જે અંગ્રેજોએ ભારતમાં જીતીને ભેળવ્યો હતો. અને કચ્છનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે કાદવ કિચડવાળો વિસ્તાર છે.
એવો વિસ્તાર છે. શીર ક્રીક, ત્યાં સૌથી છેલ્લે સૂર્યોદય થાય છે. ઓખામંડળ તાલુકાની ત્રણેય બાજુ દરિયો છે. તમને પ્રશ્ન પૂછે દેવભૂમિ દ્વારકાનો તાલુકો છે કે ગુજરાતના કયા તાલુકાની ત્રણેય બાજુ દરિયો છે, એક જ બાજુ જમીન ખાલી, તો ઓખામંડળ જે દેવભૂમિ દ્વારકાથી આપણે જઈએ તે ત્રણેય બાજુ દરિયો છે. ગુજરાતમાં 17 મહાનગરપાલિકા છે. જો 8 જૂની હતી, 9 નવી બની, 17 છે. સૌરાષ્ટ્રની આન બાન અને શાન તરીકે કયું શહેર ઓળખાય છે? બોલો તો. રાજકોટ, રંગીલું રાજકોટ સૌરાષ્ટ્રની આન બાન અને શાન તરીકે જાણીતું શહેર. બોલો, પુસ્તકોની નગરી એટલે નવસારી. નવસારી પૂર્ણા નદી કિનારે આવેલું છે શહેર અને પુસ્તકોની નગરી, અને પારસી લોકોની વસ્તી વધારે છે નવસારી. સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર, બરાબર છે. સૌરાષ્ટ્ર. કચ્છનું પેરિસ એટલે ના બોલો ને. જામનગરને શું કામ કીધું? કારણ કે પેરિસમાં જેવા મકાન હતા ને એવા જ મકાન ત્યાં આવેલા. બરાબર. હેડિંગ બાંધો, પેરિસ. પેરિસ ફ્રાન્સ નામનો દેશ છે ને એનું શહેર છે પેરિસ. એટલે પેરિસ હેડિંગ બાંધો, એમાં એરો કઈ લખો સૌરાષ્ટ્રનું પેરિસ, તેમાં લખો ડોટ 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 કરીને લખો જામનગર. જામનગર. ત્યાર પછી લખો કચ્છનું પેરિસ. કચ્છનું પેરિસ, તેમાં લખો મુન્દ્રા. મુન્દ્રા. કચ્છનું પેરિસ એટલે મુન્દ્રા. ત્યાર પછી લખો દક્ષિણ ગુજરાતનું પેરિસ. દક્ષિણ ગુજરાતનું પેરિસ, તેમાં લખો ધરમપુર. ધરમપુર. પછી ભારતનું પેરિસ. ભારતનું પેરિસ તો જયપુર. જયપુર શહેર છે ને રાજસ્થાનની, ભારતના પેરિસ તરીકે જાણીતું છે. એટલે આ રીતના આપણે વાત કરીએ છીએ. તો ગુજરાતનું કાશ્મીર એટલે મહુવા. દરિયા કિનારે જે ગુજરાતમાં, ભારતમાં જેમ કાશ્મીર તરીકે જે પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે, એમ ગુજરાતનું કાશ્મીર એટલે મહુવા. ભાવનગર જિલ્લામાં આવેલું છે. રાજ્ય ભાષા કઈ ગુજરાતની? તો ગુજરાતી. રાજ્ય ગીત કયું? તો નર્મદે લખેલું જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત ગીત આખું સાંભળ્યું હોય ને છે મને કયો આમાંથી કે જય જય ગરવી ગુજરાત આખું ગીત. આ કોઈ સાંભળ્યું નથી. રાજ્ય પ્રાણી કયું છે? બોલો તો સિંહ. સિંહ. તો આ રીતના. રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. લખો ગુજરાતનું રાજ્ય પક્ષી. ગુજરાતના રાજ્ય પક્ષીના 4 નામો. 4 નામ છે, લખો. આ 2 નામ જે આપ્યા છે, 2 બીજા લખાવું છું. લખો ગુજરાતના રાજ્ય પક્ષીના 4 નામો. ગુજરાતના રાજ્ય પક્ષીના 4 નામો. એમાં લખો સુરખાબ, અલ્પવિરામ ફ્લેમિંગો. એક જ પક્ષીના 4 નામ છે. સુરખાબ, પછી ફ્લેમિંગો, પછી હંજ. હરણનો જમરૂખનો જ, હંજ. અને બળો. બકરીનો બ અને અળ. બળો. હંજ અને બળો. 4 નામ છે ગુજરાતના રાજ્ય પક્ષીના. 4 નામ. રાજ્ય પ્રાણી કયું છે ગુજરાતનું? બોલો તો. સિંહ. સિંહ રાજ્ય પ્રાણી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું? વાઘ. પેલા સિંહ હતો. 1973 પેલા સિંહ હતો, 1973 પછી વાઘ છે. ટાઈગર પ્રોજેક્ટ આવ્યો ને પછી. રાજ્ય પતંગિયું પ્લેન ટાઈગર. રાજ્ય વૃક્ષ આંબો. રાજ્ય ફૂલ ગલગોટો, એને મેરીગોલ્ડ કહેવાય ઇંગ્લિશમાં. રાજ્ય નૃત્ય ગરબા. ગરબા છે ગુજરાતના રાજ્ય. પંજાબમાં કેમ ભાંગડા છે એ રીતના. રાજ્ય રમત ક્રિકેટ અને કબડ્ડી. વસ્તીમાં મોટો જિલ્લો કયો છે ગુજરાતનો? બોલો તો અમદાવાદ. અને વસ્તીમાં નાનો જિલ્લો કયો છે? ડાંગ. ડાંગ.
ડાંગ જે છે ને વસ્તીમાં નાનો જિલ્લો છે, વસ્તીમાં મોટો જિલ્લો અમદાવાદ. લખો વસ્તીમાં મોટા બે જિલ્લા. લખો વસ્તીમાં મોટા બે જિલ્લા. વસ્તીમાં મોટા બે જિલ્લા એમાં એરો કરીને લખો. ગુજરાતમાં તો ડોટ કરીને લખો, ડોટ કરીને અમદાવાદ. પછી લખો ભારતમાં. ગુજરાતમાં અમદાવાદ, પછી લખો ભારતમાં તો થાણા. કાઉન્સમાં લખજો મહારાષ્ટ્ર રાજ્ય છે, એમાં થાણા નામનો જિલ્લો જે છે એ વસ્તીમાં સૌથી મોટો જિલ્લો છે. વસ્તીમાં મોટો જિલ્લો છે થાણા. બરાબર. તો આવી રીતના આ મેં તમને ગુજરાત વિશેની બધી વાત કરી. બરાબર. 59 વાત કરી. 59 બહુ ઝડપથી આપણે 1 મિનિટમાં જ હાઈલાઇટ આપણે જોઈ લીધી 59 વાતની, કે શું શું તમને મેં વાત કરી આમાં એકદમ 1 મિનિટમાં હાઈલાઇટ જોઈ છે. તો હેડલાઇન આપણે જોઈ છે. તો આપણે ગુજરાત શબ્દ જે ભૂગોળ જે પહેલો પોઈન્ટ આપણે છે ગુજરાતનો સામાન્ય પરિચય, પહેલો જ પોઈન્ટ. એમાં બોલો ગુજરાતને જૂના સમયે ક્યાં નામથી ઓળખાતું? આનર્ત અને ગુર્જર. ગુજરાતની પહેલી રાજધાની કઈ હતી? કુશસ્થળી. કોણે સ્થાપી હતી? કૃષ્ણએ સ્થાપી હતી. ગુજરાતની અત્યારે ગાંધીનગર કેટલામી રાજધાની છે? 7મી રાજધાની છે. હવે ઉત્તર ગુજરાત માટે કયો શબ્દ વપરાતો? આનર્ત. અને દક્ષિણ ગુજરાત માટે લાટ. 9મી સદીમાં કેવા શબ્દ હતા ગુજરાત માટે? ગુર્જર દેશ. બોલતા રહેજો. ગુર્જર મંડળ, ગુર્જરત્રા. બરાબર. આ રીતના શબ્દો સંસ્કૃત. ટોલેમીએ 2જી સદીમાં લાટ પ્રદેશને શું કીધું? લાટિકા. વાત્સ્યાયને લખેલ કામસૂત્ર પુસ્તક છે એમાં 3જી સદીમાં કોનો ઉલ્લેખ કરેલો છે? લાટ પ્રદેશ એટલે કયો પ્રદેશ? દક્ષિણ ગુજરાત. કયો પ્રદેશ? દક્ષિણ ગુજરાત. અને આનર્ત એટલે ઉત્તર ગુજરાત. શ્રીલંકાના 2 ગ્રંથ મળ્યા, એના નામ શું હતા? દીપવંશ અને મહાવંશ. કઈ ભાષામાં લખાયેલા હતા? પાલી ભાષામાં લખાયેલા હતા. એમાં કોનો ઉલ્લેખ છે? લાટ પ્રદેશનો. ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ક્યાં પુસ્તકમાં જોવા મળે છે? આબુરાજ પુસ્તક કઈ સાલમાં લખાયેલું છે? 1233માં. કઈ સદી થઈ? 1233. એટલે સદી કઈ એમ પૂછે. ગુજરાત શબ્દ કઈ સદીમાં પુસ્તકમાં જોવા મળ્યો પહેલી વાર? 12મી ખોટું ભાઈ, 12મી ખોટું. 1233 એટલે 13મી સદી કહેવાય. અત્યારે કેટલામી સદી હાલે છે? 21મી. એટલે 20 પૂરી થઈ ગઈ. યાદ રાખજો, 13મી સદી કહેવાય. 13મી સદીમાં વિદેશી યાત્રી માર્કો પોલે ગુજરાત શબ્દ વાપર્યો. બોલો, ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કઈ સાલમાં જોવા મળ્યો? 1456માં. પદ્મનાભે કયું પુસ્તક લખ્યું છે? કાનડે પ્રબંધ. એમાં જોવા મળ્યો. સોલંકી વંશનો પ્રખ્યાત શબ્દ કયો હતો? બોલો તો. ગુર્જર. એને ઈત પ્રત્યે લગાડીને ગુજરાત શબ્દ કોણે બનાવ્યો? અલબરુણીએ. કોણે? અલબરુણીએ. ચીની યાત્રી કોણ હતું? હિયન સાંગ. એને સોરઠને શું કીધું? સુલકા કીધું. મરાઠા શાસનમાં સૌરાષ્ટ્ર શબ્દ ક્યાં નામથી ઓળખાતો? કાઠિયાવાડ. વેરી ગુડ. વિદેશી યાત્રી સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને શું કીધું? સેરટસ. ટોલેમીએ મહીનદીને મોપી. વેરાવળને અલબરુણીએ મહીનદીને શું કીધું? મહિન્દી. ગુજરાત શબ્દ કોણ બોલ્યું પેલા? અલબરુણી. અને ગુજરાતી ભાષા એવું કોણ બોલ્યું? પ્રેમાનંદ. વેરી ગુડ, વેરી ગુડ. પ્રેમાનંદ બોલા. 1951માં ગુજરાતને 3 ભાગમાં વહેંચેલું હતું. મુંબઈ રાજ્યમાં હતું, સૌરાષ્ટ્ર અને કચ્છ. એટલે કે મુંબઈ રાજ્ય એટલે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ 3 પ્રદેશ હતા. એમાં 41માં તળ ગુજરાતને 5 જિલ્લા વહેંચેલું હતું. અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ. સૌરાષ્ટ્રને મેં તમને લખાઈ દીધું કે 1948 થી 1956 સુધી કયું રાજ્ય હતું? સૌરાષ્ટ્ર. એના વિશે 10 વસ્તુઓ લખાવી. એમાં 5 જિલ્લા હતા. હાલાર એટલે કયો પ્રદેશ? સોરઠ એટલે? ગોહિલવાડ એટલે? ઝાલાવાડ એટલે? મધ્ય સૌરાષ્ટ્ર એટલે? સૌરાષ્ટ્રની રાજધાની
વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પેલા મુખ્યમંત્રી કોણ હતા? વેરી ગુડ, શાબાશ આપી દીજો. સૌરાષ્ટ્રના પેલા મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર, બીજા હતા રસિકલાલ પરીખ. હવે 15 ફેબ્રુઆરી 1948 જામનગર ખાતે કોણે ઉદ્ઘાટન કર્યું સૌરાષ્ટ્રનું? જામનગર શું કામ? મોટું રજવાડું હતું. વેરી ગુડ, સૌરાષ્ટ્રનું મોટું રજવાડું હતું. પેલા સૌરાષ્ટ્રનું જૂનું નામ શું હતું? યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, ને પછી યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર પડ્યું. ત્યાર પછી સૌરાષ્ટ્રની રાજધાની કઈ હતી? કચ્છને કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યારે જાહેર કર્યો? 4 મે 1948 રોજ. 1948 1956 કયું રાજ્ય બન્યું? 1956 થી 1960 5 પ્રદેશને ભેળવીને કયું રાજ્ય બનાવાયું? બૃહદ મુંબઈમાં. ક્યાં ક્યાં 5 પ્રદેશ બોલો? સૌરાષ્ટ્ર. વેરી ગુડ, વેરી ગુડ. હવે એમાંથી ક્યાં 3 નોખા પડશે બોલો તો? વેરી ગુડ, વેરી ગુડ. બૃહદ મુંબઈ રાજ્યમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ ને તળ ગુજરાતને અલગ કરીને કઈ તારીખે? 1 મે 1960 ગુજરાત રાજ્યમાં. બોલો, ગુજરાત સ્થાપના દિન એટલે 1 મે 1960 ના રોજ 5 બાબતો આવે. ખબર હોય તો કયો? લખો હેડિંગ. 1 મે 1960 એમ હેડિંગ બાંધો. 1 મે 1960 હેડિંગ બાંધો. શું છે? નો જડે પાના ફેરવો છે, નો જડે તો લખી નાખજો. 1 મે 1960 હેડિંગ બાંધો, એની નીચે લીટી કરો. લખો ગુજરાત રાજ્યની સ્થાપના. 1 મે 1960 એટલે ગુજરાત રાજ્યની સ્થાપના. પાછો એરો કરીને લખો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના. ત્યાર પછી એરો કરીને લખો જીપીએસસીની સ્થાપના. જીપીએસસીની સ્થાપના. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના, ગુજરાતની સ્થાપના, જીપીએસસીની સ્થાપના. ત્યાં પછી લખો જીએસઆરટીસી એટલે એસટીનું પૂરું નામ છે જીએસઆરટીસી. હે ને? આપણે એની સ્થાપના, જીએસઆરટીસીની સ્થાપના. અને ત્યાર પછીનો એરો કરીને લખો વિશ્વ મજૂર દિવસ. વિશ્વ મજૂર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 1 મે ના રોજ વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બધી વસ્તુ 1 મે યાદ રાખવાની. ચાલો, ગુજરાતની સ્થાપના કોણે કરી? રવિશંકર મહારાજે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. અને આ બધો કાર્યક્રમ ક્યાં રાખ્યો હતો ગુજરાતની સ્થાપનાનો? સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાખ્યો હતો. સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 17. અને તાલુકા કેટલા હતા? 185. અત્યારે કેટલા જિલ્લા છે? 34. તાલુકા 268. હો, ભૂલતા નહીં. કેટલા તાલુકા છે? અમરેલી, ડાંગ, કચ્છ ખંડિત થયેલા નથી, એટલે એમાંથી કોઈ નોખા જિલ્લા બનાવ્યા નથી. કચ્છ એટલે સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં, ડાંગ એટલે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો, અને અમરેલી એટલે વિકસિત જિલ્લો. એટલે એમાંથી 3માંથી પછી ભાગ નથી પાડ્યા, એમનો ભલે વિકાસ થતો. ત્યાર પછી સૌથી વધારે જિલ્લાની સરહદ ધરાવતા 4 જિલ્લા છે. અખેસુરા, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને રાજકોટ. 7 જિલ્લાની સરહદ અડે છે. બોલો, એક જ જિલ્લાને સરહદ અડતી હોય એવો કયો જિલ્લો? બોલો, વલસાડ. ક્યાં જિલ્લાની? નવસારી. કેટલા જિલ્લા એવા છે ગુજરાતમાં કે જેના મુખ્ય મથક અલગ હોય? બોલો, 13 જિલ્લા એવા છે. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો, નાનો જિલ્લો, સૌથી ઓછા તાલુકા, 3 તાલુકા ક્યાં જિલ્લાને? ડાંગ અને પોરબંદર ને 3 તાલુકા. વેરી ગુડ. 5 જિલ્લાના નામ નદી ઉપરથી છે. બોલો, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા અને મહીસાગર. આ જે નદીના નામ ઉપરથી છે. પર્વતમાળાના નામ ઉપરથી એક જિલ્લો. બોલો, પર્વતમાળાના નામ ઉપરથી બનેલો એક જિલ્લો, એનું નામ છે. હમણાં કેસ એટલે આવડી જાય.
અને અત્યારે વિચારો છો નથી આવડતું. અરવલ્લી, અરવલ્લી જિલ્લો પર્વતમાળાના નામ પરથી, અરવલ્લી જિલ્લો પર્વતમાળાના નામ પરથી નામ છે. અરવલ્લી પર્વતમાળા છે કે નહીં? વિશ્વની જૂનામાં જૂની પર્વતમાળા છે અરવલ્લી. તો અરવલ્લીના નામ છે. ત્યાર પછી ઘણા તો છે ને કે રાજાના નામ ઉપરથી નહીં જિલ્લા બને. સુરેન્દ્રસિંહજી ઉપરથી સુરેન્દ્રનગર પડ્યું. ત્યાર પછી હિંમતનગર, આ રાજાના નામ અમરેલી, આ બધા રાજાના નામ ઉપરથી. ભાવસિંહજી ઉપરથી ભાવનગર, રાજાના નામ ઉપરથી પડે જિલ્લાના નામ. સૌથી વધુ વસ્તીવાળા ગામડા માત્ર આણંદ જિલ્લામાં છે. સૌથી વધારે શહેરો બોલો, વલસાડ જિલ્લા. મને રાજ્ય પૂછે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે શહેરો આવેલા છે. વિસ્તારમાં સૌથી મોટો તાલુકો કયો? ઉના. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? ગરબાડા, કચ્છમાં. ને ભારતમાં વાલાંગો. અને વિશ્વમાં જાપાન. વેરી ગુડ, વેરી ગુડ. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે? શેર ક્રિક, કચ્છમાં આવ્યું. અને બીજું નામ બાણગંગા. કયો તાલુકો ગુજરાતનો એવો છે કે ત્રણેય બાજુ દરિયો છે? ઓખા. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? સૌરાષ્ટ્રની શાન, પુસ્તકોની નગરી, સૌરાષ્ટ્રનું પેરિસ, કચ્છનું પેરિસ, મુન્દ્રા, ભારતનું પેરિસ, જયપુર, ગુજરાતનું કાશ્મીર, મહુવા. રાજ્ય ભાષા કઈ? ગુજરાતી. રાજ્ય ગીત, રાજ્ય પ્રાણી, રાજ્ય પક્ષી. સુરખાબના કુલ 4 નામ બોલો. સુરખાબ, ફ્લેમિંગો, હંસ અને બળો. આ 4 નામો છે. રાજ્ય પતંગિયો, પ્લેન ટાઈગર. રાજ્ય વૃક્ષ, આંબો. રાજ્ય ફૂલ, રાજ્ય નૃત્ય, રાજ્ય રમત, ક્રિકેટ ને કબડ્ડી. વસ્તીમાં મોટો જિલ્લો, ભારતમાં વસ્તીનો મોટો જિલ્લો, ભારતમાં વસ્તીનો મોટો જિલ્લો થાણા. ક્યાં રાજ્યમાં આવ્યું? મહારાષ્ટ્રમાં. યાદ રાખો, આ બધું રિવિઝન કરો. આટલું આપણે ભણ્યા આજના લેક્ચરમાં. વસ્તીમાં નનકુડો જિલ્લો ડાંગ. ડાંગ એનો નનકુડો જિલ્લો છે વસ્તીમાં. વિસ્તારમાં ને વસ્તીમાં બેયનો નનકુડો જિલ્લો કયો? ડાંગ. આ યાદ રહી ગયો. તાલુકા 3 જ છે. તો આટલું આપણે કહી. અને ગામડા ઓછા હોય એવો જિલ્લો બોલો તો ગુજરાતમાં ઓછા ગામડા લખી નાખો. તમારે જેવું કોણ થાય? લખો ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો. લખો ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો. ના ના બોલો ને. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો. ડોટ 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 કરીને લખો પોરબંદર. કૌંસમાં લખો 183 ગામડા. 183 183 ગામડા. પેલા બનાસકાંઠા હતું પણ એના 2 ભાગ પડી ગયા ને. તો આટલું કહીને પેલો લેક્ચર આપણે ભૂગોળ, ગુજરાતી ભૂગોળ લેક્ચર 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.